સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર દબાણોને લઈ ભાજપના પૂર્વ પ્રમુખનો આ પત્ર સામે આવ્યો। ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજાવાલાએ મેયરને પત્ર લખ્યો। ભાજપ પૂર્વ પ્રમુખ દ્વારા પત્ર લખવામાં આવ્યો, જ્યાં વરાછાની જેમ ચોટા બજારના દબાણો હટાવવા મુદ્દે પત્ર લખવામાં આવ્યો। અંગત રસ લઈ દબાણો હટાવવામાં આવે તેવી મેયર પાસે માંગ કરવામાં આવી। જ્યારે ચોટા બજારમાં વર્ષોથી દબાણ અને ટ્રાફિકની મોટી સમસ્યા છે, જેને લઈ પત્ર લખવામાં આવ્યો। ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા મેયરને પત્ર લખવામાં આવ્યો, જ્યાં અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના આંખ આડા કાન કરે છે। દર્દીઓને લાવતી લઈ જતી એમ્બ્યુલન્સની પણ ભારે પરેશાની ભોગવવી પડે છે। પત્ર લખતા જ ચોટા બજારમાં ત્વરિત અસર જોવા મળી, જ્યારે જાણે તંત્ર પાલાથી દબાણો દૂર કરવાની સૂચના આપી દીધી હતી, ત્યારે વહેલી સવારથી જ દબાણકર્તાઓએ જાતે દબાણો દૂર કર્યા। સુરત ખાતે ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા મેયરને પત્ર લખવામાં આવ્યો। ગેરકાયદેસર દબાણોને લઈ આ પત્ર લખાયો હતો। ધારાસભ્ય કુમારભાઈ એક પત્ર લખ્યો અને જે રીતે મેયર સહિત પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું છે, એ જોતાં અમને પણ થોડી આશા બંધાઈ છે કે મેયર અને તંત્ર અમારા વોલ સિટી બાબતમાં પણ કંઈક કામગીરી કરશે। એટલે ગઈકાલે મેં પણ એક પત્ર એમને પાઠવ્યો છે અને સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ માનનીય સુનિલભાઈ મોદી, જે પણ ભૂતકાળમાં કોર્પોરેટર હતા, અને અમે અમારી ફરજ નિભાવીએ છીએ। ભલે તંત્ર પોતાની ફરજ નિભાવે કે નહીં નિભાવે એની અમને કોઈ પડી નથી, તો અમે અમારી ફરજ નિભાવીને આ વોલ સિટીના લોકો શાંતિથી રહી શકે એને માટેના પ્રયત્ન કરશું। સાહેબ, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્રમાં? પત્રમાં આ જ ઉલ્લેખ છે કે વોલ સિટીના લોકોનું અહીંયાથી બહાર પલાયન થવું એનું મૂળ કારણ અહીંયાના લારી ગલ્લાના દબાણો છે, અહીંયા ગેરકાયદેસર પાર્કિંગો છે, એને કારણે લોકો પોતાના ઘર સુધી પણ જઈ શકતા નથી। આજે મારા જ ઘરમાં અહીંયા પાર્કિંગની વ્યવસ્થા મેં કરી છે, તો મારા ઘરે મારું વાહન લઈને આવવું હોય તો મને ખૂબ તકલીફ થાય છે। એટલે મેં મારી એક ગાડી ગોપી તળાવના મલ્ટીલેયર પાર્કિંગમાં હું પાર્ક કરું છું, પણ હવે તો ત્યાં પણ દબાણ ચાલુ થઈ ગયું છે। એટલે હવે ધીમે ધીમે કઈ બાજુ ભાગવું એ જગ્યા શોધવી પડે।